મારા બહેનો ગામથી થોડે દૂર 1.5 કિલોમીટરની અંતરે મન્નાથજી મહારાજની મંદિર પાસે જઈને જ્યારે બાબાએ ફાંસો ખાવાનો વિચાર કરી લીધો એમ આવી ગયો ત્યારે શિવજી સાક્ષાત બાબાના દર્શન માટે ઉભા થઈ ગયા અને શિવજીએ વરદાન આપ્યું. બાબાએ કીધું કે શિવજીએ પૂછ્યું બાબાને કે તમે કેમ મરો છો, તું કા બોવા મરता. तेव्हा बाबांनी शिववर प्रभूजीला सांगितलं मला आता इथं हे जगात जीवन काही अर्थ नाही, मी पुरा बर्बाद झालेलो आहो, तर देवा मला आता मरण पाहिजे. तेव्हा शिव प्रभूंनी सांगितलं बाबाला तुम्हाला अगर काही लागेल तर तुम्ही मला द्यायला तयार आहो. त्यावेळेस बाबाने सांगितलं प्रभू मला तुम्ही एकही वरदान द्या, माझे जर दारू सुटली तर सुटली पण पुरा जगतची दारू सुटे ना असं मला वरदान द्या. અને આવા બધા વરદાનો માગી ને 1993-94 થી આ વ્યસન મુક્તિનું કાર્ય ચાલુ થયું. મારા બહેનો છોકરીઓ બહુ મસ્ત નૃત્ય કર્યું ને એના કીધું છે જગતની અંદર પૂરા દેશની અંદર બધી વસ્તુની તમને બધી વસ્તુ મળી જશે, બધા પ્રકારના માપદંડ મળી જશે, પણ ખાલી શબ્દથી દારૂ છૂટે ને એવું જગતમાં કોઈ જગ્યાએ સ્થાન ના મળે. આ શિવ શક્તિ છે, આ દિવ્ય શક્તિ છે, આ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને મળેલું વરદાન છે. અને એટલે જ મેં કીધું છે દારૂ છોડવાની ઉત્પત્તિ કરનાર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ છે, એને ચલાવનાર પૂજ્ય સંતોષજી મહારાજ છે. અને આ બે વ્યક્તિ સિવાય જગતની અંદર કોઈ બીજો વ્યક્તિ નથી. મારા બહેનો બહુ દારૂ પી લીધી, હજારો રૂપિયાની દારૂ પી લીધી. આપણે જ્યારે ગટરની અંદર પડેલા હતા ને, ગલીઓમાં ઘૂમતા હતા, ત્યારે આપણને ઉઠાવવા વાળો કોઈ નહોતું. અને ત્યારે આ શેષરાવજી મહારાજના પાવન ચરણોમાં આપણને સ્થાન મળ્યું છે. બાબાની કૃપાથી હવે તો એક જ કામ કરવાનું કે સંતોષજી મહારાજના પગ પર પગ મૂકીને ચાલતા ખાઓ, જીવનનો ઉદ્ધાર થઈ જશે. આ જાહેર કર્યો તેમાં હું તમને કહી શકું છું. તમારી બધાની ભાવના જોઈ મને બહુ આનંદ થયો. મારા ભાઈ બહેનો પૂરા દેશભરના પબ્લિક, પૂરા દેશભરના ભક્તો શિરપુર આવે છે. જ્યારે બી સમય મળે ત્યારે બાબાજીની સમાધિ પર જવાનું ભૂલશો નહીં. રતિલાલભાઈ અને એમની બધી ટીમ અત્યારે આ પુણ્યતિથિના કાર્યક્રમમાં આવી હતી ને, આખા દેશની પબ્લિક જ્યાં આવી હતી તે બધામાં છે ને આપણા ગુજરાતનું નામ અને તાપી જિલ્લાનું નામ થયું ભાઈ, અને આનંદ થયો. એકવાર જોરદાર તારીખ આવી સેવા કરતા રહ્યો. મારા બહેનો જાન્યુઆરીની 7 તારીખ નવા વર્ષની અંદર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જામલિયા ગામે તમારા જેવું તમારું ગોઢોરપાડા છે એના જેવું ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર છે, ત્યાં કાર્યક્રમનું આયોજન કરેલું છે સંતોષજી મહારાજને. ઓછામાં ઓછી 50,000 પબ્લિકનું આયોજન ત્યાં કરેલું છે. સમય મળે કાર્યક્રમ જોવા આવવાનું ભૂલશો નહીં. કેમ? અમે તમારા બાજુ આવશું, તમે અમારા બાજુ આવશો. અને હવે તો આપણે છે ને, હવે તો આપણે શું છે ખબર, આપણા સગા સંબંધી ભૂલી ગયા ભાઈ. હવે તો બાબાના ખાતામાં આપણે વારસદાર થઈ ગયા, એ વસ્તુ ભૂલવાની નહીં. અને આજે જ નહીં, જીવન દે ત્યાં લગી ખરાબ
પણ આપણો આત્મા જ્યારે કૈલાસમાં જશે ને શિવ પ્રભુજીને પાસે ત્યાંથી બાબા હાજર છે અને ત્યાં પણ આપણે વિમો રહીશું. મારા બહેનો, ગોગળપાડા ગામના તમામ ભાવિકોએ, તમામ ભક્તજોને અને આપણા બધાના સ્વભાવથી તમામે મને બે બોલ બોલવાની જે તક આપી તે બદલ આપણા બધાનો આભારી છું. મારા ભાઈ બહેનો, જીવન બાબાના નામથી મળ્યું છે, બાબાના આશીર્વાદથી મળ્યું છે, બાબાના પાવન ચરણોના કૃપાથી મળ્યું છે. ઘરનું કામ 1 કલાક છૂટી જાય તો કોઈ વાંધો નથી, પણ બાબાના કાર્યક્રમમાં પૂરો પરિવાર રહીને આવવાનું ભૂલશો નહીં. આવા આશીષ વચનો આપી મેં મારા ભાઈ પર વિરમું છું. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. मैंने विचार किया एगो पोरो जहाँ जन्म ले तो 22 के 23 वर्ष लगते थे अल मोडो केरो लाखतुर पर जहाँ एगो होरोपी ने एगी जगह अपराध वे हैं तो दुख भी जाए तो खूब मोटे गोटियारे त्या एगो होरापी ना रो कायम होरोपी है तो नोट बेचिन भी होरोपी